મારા નાના ભાઈએ મને કહ્યું કે જ્યારે હું તે કરતી હોઉં ત્યારે અવાજ ઓછો રાખું, પણ એક સમસ્યા હતી. હું તો ઘરે હતી જ નહીં. હું ફદ વર્ષની છું અને મારો ભાઈ ડેરેન મબ વર્ષનો છે. હું છેલ્લા 1 વર્ષથી મારા બોયફ્રેન્ડ કોલને ડેટ કરી રહી છું અને તે ખરેખર અમારા પરિવારના ઘરે રહેવા આવ્યો હતો. તાજેતરમાં ડેરેને સેજ નામની છોકરી સાથે ડેટિંગ શરૂ કર્યું અને તે અઠવાડિયા સુધી અહીં રોકાવા લાગી. બધું બરાબર લાગતું હતું જ્યાં સુધી વિચિત્રતા શરૂ ન થઈ. એક રાત્રે હું જાગી અને જોયું કે કોલ કલાકોથી ગાયબ હતો. લગભગ તે જ સમયે સેજે ડેરેનને કહ્યું કે તે બહાર કોઈ મિત્ર સાથે વાત કરી રહી છે. પછી એક મોટો ધડાકો થયો. મારા નાના ભાઈએ મને કહ્યું કે મારા રૂમમાંથી આવતા અવાજને કારણે તે ઊંઘી શક્યો નહોતો. પણ હું રાત્રે 6 વાગ્યા સુધી મારા પિતરાઈ ભાઈના ઘરે હતી. જ્યારે હું પાછી આવી ત્યારે કોલ પહેલેથી જ ઊંઘી રહ્યો હતો. તે મારા બેડ પર કોની સાથે મજા કરી રહ્યો હતો? મેં ડેરેનને મેસેજ કર્યો અને ખબર પડી કે સેજ પણ બરાબર તે જ સમયે તેની મિત્ર સાથે વાત કરી રહી હતી. અમે બંનેએ વાતો સરખાવી અને બધું સમજાઈ ગયું. છેવટે મેં કોલનો ફોન ચેક કરવાનું નક્કી કર્યું. તે એક દુઃસ્વપ્ન હતું. જે દિવસથી તેઓ મળ્યા હતા ત્યારથી તેઓ એકબીજાને મેસેજ કરી રહ્યા હતા. મને મારા બેડ પર તેમનો સાથેનો એક વિડીયો મળ્યો. વિડીયોમાં સેજ તેને સાચે જ પૂછી રહી હતી કે શું તે મારા કરતાં વધુ સારી છે. મેં પુરાવા મારા ભાઈને મોકલ્યા અને અમે બંનેનો સામનો કર્યો. તેઓ રડવા અને માફી માંગવા લાગ્યા જે સાચે જ ખૂબ જ કમજોર અને દયનીય હતું. મારા ભાઈએ સેજને ઘરની બહાર કાઢી મૂક્યો અને મેં કોલને તેની બેગ પેક કરીને ચાલ્યા જવા કહ્યું. તેની પાસે તો નોકરી કે ગાડી પણ નહોતી એટલે તે મૂળભૂત રીતે એક નકામો માણસ જ હતો. હવે તે છેતરાનારાઓ જતા રહ્યા છે અને હું અને મારો ભાઈ અમારા પરિવારને ફરીથી મેળવીને ખુશ છીએ.